સમાચારોની શરૂઆત કરીએ તો વિમાનની દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા છે અને અત્યાર સુધીમાં કુલ 32 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે। ઓળખ અને ડીએનએ મેચ થયેલા 21 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે। અમદાવાદ અને ખેડાના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે। વિસનગર અને વડોદરાના મૃતકોના મૃતદેહ પણ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે। અત્યાર સુધી કુલ 272 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। હજુ પણ 13 બ્રિટિશ નાગરિકો છે કે જેમના ડીએનએ સેમ્પલ લેવાના બાકી છે। આ ડીએનએ મેચ થયા બાદ ફોન ઉપર પરિવારને જાણ કરાશે। સવારે આપણે વાત કરી એ પ્રમાણે 31 સેમ્પલ હતા, પણ અત્યારના બાઇટમાં મારી પાસે 32 ડીએનએ સેમ્પલ મેચ થયેલા છે। એમાંથી 32 લોકોના કુટુંબીજનોનો કોન્ટેક્ટ થયેલો છે। તદુપરાંત 14 લોકોએ એમના સગાઓના મોર્ટલ રિમેન્સ એકત્રિત કરીને લઈ ગયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતની પુષ્ટિ કરી છે। સવારે 11 વાગ્યે તેમનું ડીએનએ મેચ થયું છે। પ્લેન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું, ત્યારે હવે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને રાજકોટમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ યાત્રા આવતીકાલે નીકળવાની છે। આજે સવારે 11:10 તેમનું ડીએનએ મેચ થઈ ગયું અને હવે આગળની બધી જ કાર્યવાહી કરવામાં આવશે। गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। એટલે જ આવતીકાલે વિજયભાઈ રૂપાણીનું નશ્વર દેહ એ રાજકોટ લઈ જવામાં આવશે। પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ સેમ્પલ આજે સવારે મેચ થઈ ગયું હતું અને હવે આ ડીએનએ સેમ્પલ મેચ થતાં જ નશ્વર દેહને પરિવારને સોંપવામાં આવશે અને રાજકોટમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। ચાર્ટર્ડ પ્લેનમાં વિજયભાઈના નશ્વર દેહને રાજકોટ લઈ જવાશે। ગુજસેલથી ચાર્ટર્ડ પ્લેનમાં આ નશ્વર દેહને લઈ જવામાં આવશે અને આવતીકાલે તેમની અંતિમ વિધિ કરાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રત્નાકર પણ તેમાં હાજરી આપવાના છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ પણ તેમાં હાજર રહેશે। મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં શોકસભા પણ યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ વિધિમાં સામેલ થશે અને આવતીકાલે વિજયભાઈ રૂપાણીનું નશ્વર દેહ રાજકોટમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તમામ વિધિઓ કરવામાં આવશે। અંતિમ વિધિમાં મુખ્ય લોકો હાજર રહેવાના છે। ભાજપના મોટા દિગ્ગજ નેતાઓ તેમાં હાજરી આપવાના છે અને રાજકોટમાં આ તમામ અંતિમ વિધિ કરવામાં આવશે અને વિજયભાઈ રૂપાણીને અલવિદા કહેવામાં આવશે। આવતીકાલે રાજકોટમાં તમામ વિધિ કરવામાં આવશે, અંતિમ યાત્રા યોજાશે અને મંગળવારે રાજકોટમાં શોકસભાનું આયોજન છે અને ત્યારબાદ બુધવારના દિવસે ગાંધીનગરમાં પણ શોકસભા યોજાશે। વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી ચાલી રહી હતી અને જેમાં આજે વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું છે।
ત્યારે અમારી સાથે સંવાદદાતા હિરેન રાવલ પણ જોડાઈ ગયા છે, તેઓ ગાંધીનગરથી જોડાયા છે, દિવ્યા સિવિલ હોસ્પિટલથી જોડાયા છે અને મયુર સોની રાજકોટથી જોડાયા છે. મયુર, આપની પાસે આવવા માંગીશું. આવતીકાલે નશ્વર દેહને વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને રાજકોટ લાવવામાં આવશે ને ત્યારબાદ તમામ અંતિમ વિધિ કરવામાં આવવાની છે. બિલકુલ જે પ્રકારે સત્તાવાર રીતે વિગતો સામે આવી રહી છે, આવતીકાલે બપોરના વિજયભાઈના નશ્વર દેહ છે તેમને રાજકોટ લાવવામાં આવશે. ગ્રીન લેન ચોકડીથી લઈને તેમનું નિવાસસ્થાન જે પ્રકાશ સોસાયટીની અંદર આવેલું છે ત્યાં સુધી એક પ્રોસેસન રૂપે તેમના મૃતદેહ છે તેમને લાવવામાં આવશે. તેમના ઘર પાસે જ એક શિવ મંદિર આવેલું છે કે જ્યાં દરરોજ વિજયભાઈ જ્યારે રાજકોટ હોય ત્યારે તેઓ ત્યાં દર્શને જતા હતા, પૂજા વિધિ કરતા હતા અને દરેક ચૂંટણીની અંદર ત્યાં તેઓ શિવ મંદિરે આશીર્વાદ લેવા માટે જતા હતા. એ શિવ મંદિરના પટાંગણની અંદર તેમના નશ્વરદેહને લાવવામાં આવશે. ત્યાં અંતિમ દર્શન જે વીવીઆઈપી લોકો છે, પરિવારના નજીકના લોકો છે કે જેઓ ગાંધીનગર નથી જઈ શકતા એવા લોકો માટે તેમના અંતિમ દર્શન માટે તેમના નશ્વરદેહને ત્યાં રાખવામાં આવશે. બકાયદા પ્રોટોકોલ મુજબ અહીંયા જવાબદારી કલેક્ટરને સોંપવામાં આવી છે. સાથે જ અહીંયા પોલીસ કમિશનર છે એમને પણ તમામ વિગતોથી અવગત કરી દેવામાં આવે છે, એટલે એની તૈયારી છે એ પણ પૂરી કરી દેવામાં આવી છે. લગભગ 24 જેટલા પોલીસ જવાનો છે એમને ગાર્ડ ઓફ ઓનર આપવાના છે. ત્યારબાદ તેમને અલગ અલગ વીવીઆઈપી મહાનુભાવો છે તે અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે અને લગભગ 4:30 વાગ્યા બાદ તેમના મૃતદેહ છે તેમને તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રાના રૂટની અંદર લઈ જશે અને આખો રૂટ છે એ જાહેર કરી દેવાયો છે. લગભગ 14 કિલોમીટર લાંબો રૂટ છે, ત્યાંથી તેમને રામનાથપરાનું જે સ્મશાન છે ત્યાં સુધી લઈ જવાશે. આ દરમિયાન વિજયભાઈની સાથે લગભગ 10,000 કરતાં વધુ અલગ અલગ સામાજિક સંગઠનના લોકો છે, કાર્યકર્તાઓ છે, મોટી સંખ્યામાં નેતાઓ છે એ અંતિમ યાત્રામાં જોડાશે. વિજયભાઈને ભાવભરી અંજલિ રૂપે તેમને વિદાય આપવામાં આવશે. પ્રકાશ સોસાયટીથી શરૂ થવાની તેમની જે અંતિમ યાત્રા છે તે નિર્મલા રોડથી લઈને કાલાવર રોડ, સ્વામિનારાયણ મંદિરનો રોડ છે, મહિલા કોલેજ અંડરબ્રિજમાંથી તે પસાર થશે. ત્યારબાદ એસ્ટ્રોન ચોક તરફ પસાર થઈને તે માલવિયા ચોકે પહોંચશે. ત્યાંથી સીધા સાંગણવા ચોક તરફ જશે, ત્રિકોણબાગ થઈને સાંગણવા ચોક કે જ્યાં એમની વર્ષો જૂની પેઢી આવેલી હતી એ ત્યાંથી પસાર થઈને સીધું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર તરફ જશે. ત્યાંથી રામનાથપરા ગરુડની ગરબી ને ત્યારબાદ રામનાથપરાના જે સ્મશાન છે ત્યાં સુધી આ અંતિમ યાત્રા યોજાશે. આખો રૂટ છે એમાં નો એન્ટ્રી અને સાથે સાથે જે વનવે ની જગ્યા છે ત્યાં વનવે જાહેર કરાયો છે, એટલે કહી શકાય કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે એ અંતિમ યાત્રા માટેની અહીંયા કરી દેવામાં આવી છે. જી મયુર, આપ જોડાયેલા રહેજો અને સાથે જ દિવ્યા પણ જોડાયેલા છે સિવિલથી. દિવ્યા, પહેલાંનો એ દિવસ હતો કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારબાદ પરિવારો પહોંચ્યા હતા અને પોતાના પરિવારજન માટે પૂછી રહ્યા હતા અને ત્યારબાદ હવે એક બાદ એક ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે. આપ ત્યાં છો, અત્યારે કેવી પરિસ્થિતિ છે? અને આજે સવારની પણ વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીનું પણ જે ડીએનએ હતું એમના પરિવાર સાથે મેચ થઈ ગયું છે. અત્યાર સુધીમાં એક બાદ ડીએનએ સેમ્પલ જે મેચ થઈ રહ્યા છે, જે પ્રકારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તરફથી પ્રતિક્રિયા પણ જે સામે આવી છે. અત્યાર સુધીમાં 21થી પણ વધારે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. સતત પરિવારજનોની પણ અવરજવર હોસ્પિટલમાં અહીંયા જોવા મળી રહી છે. તે દરમિયાન જ્યારે 2-3 દિવસ પહેલાં જે ઘટના બની હતી તે ખરેખર અકલ્પનીય ઘટના હતી અને તે ઘટનાને કલ્પનામાં પણ કદાચ વર્ણવી ન શકાય તે પ્રકારની ઘટનાને લઈને તમામ જે પરિવારજનો ત્યારથી જ પોતાના સ્વજનોને શોધતા હતા. તો એક તરફ હજી પણ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અનેક લોકો લાપતા છે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જેમ જેમ ડીએનએ સેમ્પલો મેચ થઈ રહ્યા છે તેમ પરિવારજનોનો સંપર્ક કરીને પરિવારજનોને અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે. 21થી પણ વધારે એમ્બ્યુલન્સ મારફતે, શબવાહિની મારફતે મૃતદેહો છે તે પોતાના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. અંદાજિત 11 વાગ્યાની આસપાસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પણ સેમ્પલ મેચ થયા હતા અને સત્તાવાર પુષ્ટિ પણ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી કે જે સેમ્પલ મેચ થયા છે, મૃતદેહ મળી આવ્યો છે તે વિજય રૂપાણીનો છે અને આજે અથવા આવતીકાલે વહેલી સવારે મૃતદેહ છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. એક શક્યતાઓ એરપોર્ટ પાસેની પણ સેવાઈ રહી છે અને એક તરફ બાય રોડ પણ લઈ જાય તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. હજી સુધી આ બાબતને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ જે પ્રકારની સૂચક તૈયારી
અધિકારી છે તેને જોતા તો એવું જ લાગે છે કે એરપોર્ટ મારફતે મૃતદેહને છે તે લઈ જવામાં આવશે. સાથે જ અહીંયા શોકનો માહોલ છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારનો એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એક તરફ પરિવારોનું આક્રંદ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ પરિવારના સગાઓ છે તે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. પોલીસ સ્ટેશન હોય કે સિવિલનો વિસ્તાર હોય કે પછી જ્યાં અત્યારે હાલ જેની જે હોસ્પિટલની બહારના જે દ્રશ્ય કે પોતાના સ્વજનોને હજી સુધી ભાડ નથી મળી, તો કેટલાક મૃતદેહો એવા છે કે DNA સેમ્પલના રિપોર્ટ તો આવી ગયા છે પરંતુ પોતાના સ્વજનો હજી ક્યાં છે તે પણ હજી સુધી ખબર પડી નથી. એટલે હજી પણ એક બાદ એક પરિવારના મૃતદેહો છે તે સતત મળી રહ્યા છે અને તેનો સીધો સંપર્ક કરીને અહીંયા સીધા જે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે 21થી પણ વધારે જેટલા જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ખૂબ ગમગીન માહોલ સિવિલ હોસ્પિટલમાં પરિવારો એક તરફ આક્રંદ પરિવારજનો છે તે પોતાના સ્વજનોના બૂમ ભરાડા કરતા આ દ્રશ્ય કદાચ આવા દ્રશ્ય ક્યારેય જોયા ન હોય તેવા એક શબ્દમાં પણ નથી વર્ણવી શકતા એવા શબ્દો અને એવે જ માહોલ અહીંયા સિવિલ હોસ્પિટલની બહાર પણ સિવિલ હોસ્પિટલની અંદર જ્યાં જુઓ ત્યાં રોકકળ જ થતી નજરે પડી રહી છે. પોતાના સ્વજનોને શોધવા માટે પરિવારજનો અહીંયા જમાવડો કરી રહ્યા છે કે પોતાના સ્વજનની એક ભાળ મળે અને એક તરફ આ મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો છે. તમામ મૃતદેહના પ્રોટોકોલ પ્રમાણે મૃતદેહ એટલા માટે લઈ જવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની હાલાકી પણ ન પડે, પરિવારજનોને કોઈ પણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે. અને સ્પેશિયલી કોફિન છે તે વડોદરામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને કોફિનના અંદર જ મૃતદેહ છે તે નશ્વર દેહો છે તમામ તેને લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે કોફિન છે તે અત્યારે હાલ રાજકોટ જે લઈ જવાનું છે, જે સ્વર્ગીય વિજય રૂપાણીનો જે નશ્વર દેહ એનાની અંદર મુકાઈ પણ ગયો છે, પરંતુ હવે પરિવારજનો અહીંયા આવી શકે તેવી પણ સંભાવનાઓ છે અને પરિવાર જ્યારે આવશે જે બાદ નશ્વર દેહ છે તે પરિવારને સોંપવામાં આવશે. 21થી પણ વધારે નશ્વર દેહ છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવે છે. થોડીક જ વારમાં આ બાબતને લઈને પણ સ્પષ્ટતા છે તે સિવિલના સત્તાધીશો તરફથી પણ કરવામાં આવે. જો કે સમગ્ર બાબતને લઈને આજે ચોથો દિવસ છે, ચોથા દિવસે પણ હોસ્પિટલમાં એ જ સ્વજનોનો ગમગીન માહોલ, અહીંયા પણ એ જ પ્રકારની રોકકળ આજની સ્થિતિમાં પણ આજના દિવસે પણ એ જ પ્રકારે જોવા મળી રહી છે. જી દિવ્યા, આપ જોડાયેલા રહેજો અને હિરેન અમારી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે. હિરેન, ગમગીની ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. નશ્વરદેહ હવે સોંપવામાં આવી રહ્યા છે અને વિજયભાઈ રૂપાણીનું નશ્વરદેહ પણ આવતીકાલે રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ બુધવારે ગાંધીનગરમાં શોકસભાનું પણ આયોજન છે. સંપૂર્ણ જે અત્યાર સુધીની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં મોટે ભાગે હવે બપોર પછીના સમયથી બાકીના જે DNA પરીક્ષણ છે એના રિપોર્ટ પણ આવવાની શરૂઆત થોડી ઝડપથી થશે. એટલા માટે કારણ કે જે પરિવારજનોના સેમ્પલ હતા, જેને સોર્સ સેમ્પલ કહેવાય છે, એના તમામ પ્રોફાઇલ છે તે તૈયાર થઈ ચૂકી છે અને એટલા જ માટે જે હવે મૃતદેહોના સેમ્પલ છે એના ટેસ્ટ થતા જાય એમ એના સોર્સ સેમ્પલ સાથે તેને મેચ કરી તરત જ પરિવારોને મૃતદેહ આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી જે 23થી 24 જેટલા સેમ્પલ જે છે તે મેચ થયા છે. કેટલાક પરિવારોને બોલાવી અને મૃતદેહ આપવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંદર્ભમાં પણ બપોરે 11:10 કલાકે એ સેમ્પલ મેચ થયું છે, પરંતુ પરિવારની ઈચ્છા જે છે એ પરિવારની ઈચ્છા પ્રમાણે રાજ્ય સરકાર આવતીકાલે સવારે એમનો નશ્વર દેહ છે તે આ પરિવારને સોંપશે. સીધા રાજકોટ અને રાજકોટમાં અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. એક શક્યતા એ પણ છે કે જે તેમના સૌથી મોટા દીકરા એટલે કે પૂજિત રૂપાણીની યાદમાં જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે એ ટ્રસ્ટની જગ્યા છે કે જ્યાં વિજય રૂપાણી સતત જતા હતા, ત્યાં બાળકો સાથે રહેતા હતા, એ જગ્યા ઉપર એમના નશ્વરદેહને સૌથી પહેલાં લઈ જવામાં આવશે. ત્યાંથી એ નશ્વરદેહ એમના પોતાના નિવાસસ્થાને અને પછી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. બુધવારે એટલે મંગળવારે એટલે કે પરમ દિવસે અંતિમ સંસ્કાર પછી મંગળવારે રાજકોટ ખાતે જ એક બેસણું એટલે કે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના જે લોકો છે, કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, એ ત્યાં એમની પ્રાર્થના સભામાં જઈ શકે. એ જ પ્રકારે બુધવારે ગાંધીનગર ખાતે પણ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી અને રાજ્ય સરકારમાં તેમણે મુખ્યમંત્રી તરીકે, મંત્રી તરીકે કામગીરી કરી છે. એટલે સ્વાભાવિક રીતે અધિકારીઓથી લઈને અનેક પ્રકારે એમના સમર્થકો, એમના જે શુભેચ્છકો છે એ હોય છે અને એ લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે પરિવારે આ નિર્ણય કર્યો છે કે 2 અલગ અલગ શોકસભા રાખવામાં આવે. રાજકોટમાં આવતીકાલે અંતિમ સંસ્કાર છે
બાકીના જે ડેડ બોડી છે એને પણ આપવા માટેની ગતિ હવે ધીમે ધીમે વધી છે, કારણ કે સોર્સ સેમ્પલ જે છે એનો તમામ પ્રોફાઇલ તૈયાર થઈ ચૂકી છે, એમના રિપોર્ટ થઈ ચૂક્યા છે. એટલે માત્ર ને માત્ર હવે જે પ્રક્રિયા છે એ ડેડ બોડી સાથેના પ્રોસેસ પ્રક્રિયા પૂરી કરી અને જે સોર્સ સેમ્પલ છે એની સાથે મેચ કરી અને પરત આપી દેવાની સંભવતઃ આવતીકાલ સાંજે અને પરમ દિવસ સુધીમાં આ પ્રક્રિયા પૂરી થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં ગુજરાત સરકારમાંથી મુખ્યમંત્રી સહિત મોટાભાગના મંત્રીઓ છે તે રાજકોટની અંદર હાજર રહેશે. રાષ્ટ્રીય સંગઠનમાંથી પણ નેતાઓ પહોંચશે. સંભવતઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં ત્યાં હાજર રહેશે. પ્રોટોકોલ પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે એક દિવસનો રાજકીય શોક છે તે જાહેર કરવામાં આવશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર ખાતે રાજકોટ ખાતે તેમને આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. સ્વાભાવિક રીતે આજે પણ એમના જે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન છે ત્યાં સવારથી જ નેતાઓની આવાજાવન શરૂ થઈ હતી. ડીએનએ સેમ્પલ મેચ થયા પછી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંયા પહોંચી અંજલિબેન અને તેમના બંને સંતાનો એટલે કે ઋષભ અને રાધિકાબેન આ બંને સાથે મુલાકાત કરી અને એમને પરિવારજનોને આ માહિતી આપી હતી અને પરિવારજનોની ઈચ્છા અનુસાર અંતિમ સંસ્કારની તૈયારીઓ રાજકોટમાં કરવા માટે તેમણે કહ્યું છે અને પરિવારજનો લગભગ થોડાક જ સમયમાં પરિવાર તરફથી સત્તાવાર રીતે આ અંગેની પુષ્ટિ એટલે કે જાહેરાત છે કરવામાં આવશે. આવતીકાલના અંતિમ સંસ્કારના સંદર્ભમાં બાય એર રાજકોટ ગયા પછી ત્યાંથી શું પ્રક્રિયા રહેશે, કારણ કે એક વાત એવી પણ છે કે જે સરગમ ગ્રુપ રાજકોટનું આવેલું છે જેની સાથે લાંબો સમય સુધી વિજયભાઈ જોડાયેલા રહ્યા છે, એ સરગમ ગ્રુપની ઈચ્છા છે કે એરપોર્ટથી લઈ અને પૂજિત રૂપાણી ટ્રસ્ટની જે જગ્યા છે ત્યાં અને ત્યાંથી નિવાસસ્થાન સુધી એક એમની શોભાયાત્રા પ્રકારે એમનું નશ્વરદેહ છે તે લઈ જવામાં આવે, રાજકોટની અંદર પૂર્વ વિસ્તારની અંદર આ ફેરવવામાં આવે અને એ ઈચ્છા અનુસાર સરકાર અત્યારે વ્યવસ્થાઓ કરી રહી છે. પરિવારજનો, તેમના પરિવારના આગેવાનો, રાજકીય આગેવાનો જે છે સૌરાષ્ટ્રના પરસોત્તમ રૂપાલા હોય કે જીતુભાઈ વાઘાણી હોય, આ તમામ લોકો સાથે સંકલન કરી અને થોડાક જ સમયમાં સત્તાવાર રીતે આ અંગેની પુષ્ટિ પરિવાર તરફથી કરાશે. તમામનો આભાર. અને પુષ્ટિ કરી દેવામાં આવશે આવતીકાલે કયા રીતનું કાર્યક્રમ રહેશે, દિગ્ગજો ત્યાં પહોંચવાના છે અને આવતીકાલે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણી કે જેમને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાતા અને તેમની સાથે ઘણા બધા સંસ્મરણો પણ કર્મચારીઓના રહ્યા છે અને એ જ કર્મચારીઓ છે કે જેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે. કર્મચારી ચાંચિયાભાઈએ પોતાએ કિસ્સાઓ યાદ કર્યા છે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી હોવા છતાં તેઓ અમને પરિવારનો હિસ્સો ગણતા. અમારા પરિવારના લગ્ન પ્રસંગમાં પણ તેઓ હાજરી આપતા. ખૂબ જ ભાવુક મુખ્યમંત્રી તેઓ રહ્યા છે અને તેમની છબી પણ એવી જ રહી છે. સાલસ સ્વભાવ હંમેશા લોકોને જોડતો હતો. આવા જ હરેશભાઈ ચાંચિયા અને અન્ય લોકો આપણી સાથે છે. હરેશભાઈ, તમે તો કોર્પોરેશનના સમયથી એમની સાથે જોડાયેલા છો, શું કહેશો? હું સાહેબ જ્યારે મેયર બન્યા ત્યારથી હું મેયર બંગલે જતો. ભાવનાબેનથી મેયર બંગલે હતો તે જનકભાઈ કોટક સુધી. પછી ત્યાર પછી સાહેબ મેયર બન્યા પછી સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા પછી ગાંધીનગર પણ હતો. અને રૂપાણી પરિવારમાં કેમ એક મગ ને ખીચડી ભરી જાય ને ખીચડી બધાય એવું અમે એક અતૂટ સંબંધ થઈ ગયો છે. મારે વિશેષ તો એ કહેવાનું છે કે જ્યારે મેં મારા દીકરાના લગ્ન કર્યા, 2 દીકરીઓના દીકરાના, ત્યારે સીએમ હોવા છતાં એક મારા એવા નાના કર્મચારીને ત્યાં હાજરી આપી હતી સાહેબે. અને હું જાજુ તો નહીં કહી શકું પણ સૌરાષ્ટ્ર કચ્છને ગુજરાતને રોટ અમે ગયા છે. બિલકુલ. શું કહેશો, તમારી સાથે શું કિસ્સો જોડાયેલો છે? સાહેબ, અમારા ઘરની આગલા રોડ પર ભૂપેન્દ્ર રોડ પર હતા. જે પ્રથમ કોર્પોરેટર બન્યા ત્યારથી અમે સાહેબની જોડે છે. જે પછી સાહેબના સંઘ પૂજિતભાઈ રૂપાણી ઓફ થઈ ગયા ત્યારથી અમે સંસ્થામાં પણ હારે છે. અને અમને કોઈ પણ જાતનો એવો વિશ્વાસ નહોતો થતો આ સાંભળ્યું ત્યારે કે આ વસ્તુ બને. પણ ભગવાનને અમે ખુદ પ્રાર્થના કરતા હતા કે ભગવાન
એ અથવા ફ્લાઇટ ચૂકી ગયા અથવા આ ફ્લાઇટમાં ન ગયા હોય, 2 વાર ટિકિટ કેન્સલ થઈ હતી ને આમાં પણ ન ગયા હોય એવી અમે આશા લઈને બેઠા. પછી જ્યારે સાંભળ્યું ત્યારે અમારા એક પરિવારના અમારા જે બાપ તરીકે બેઠા છે અને અમને કોઈ દી ઓછું નથી એવા દીધું એવા અમારા સાહેબ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે હારામાં હારા નેતા જેને કહેવાય એવા નેતાને અમે ખોઈ બેઠા છે. અને અમે તો એની હારે 40-50 નંબરનું વાસપા હતું. સાહેબ વાંચતા લાવતા હોય વાંચપા ને અમે એની પાછળ હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હતા. એ સમયમાં પણ અમે એની હારે ને હારે રહેતા. અને છાયો અમારો એક ભગવાન અમે ખોયો છે. અમને બહુ અફસોસ થાય છે. કાકા તમે શું કહેશો? તમે પણ દાયકાઓથી તેમની સાથે જોડાયેલા છો. સંઘ કાર્ય સંઘને લોબીથી માંડીને ભાજપ જૂનું જનસંઘ ભાજપ અને જ્યારે સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લો એનો જન્મદિવસ રાજકોટમાં ઉજવવાના આવવાના હતા ત્યારે મને જોઈને જિલ્લા ગાર્ડન ચોકમાં હું સાહેબ સાવ સામાન્ય માણસ છું અને ચીમન કાકાને વિજયભાઈનો અમી દ્રષ્ટિ મારી માથે ઘણી છે અને હજી ભાજપ લોબીની મારી માથે અને સંઘ લોબીની મારી માથે ઘણી સારામાં સારી ઓલું છે પ્રભુત્વ. એટલે કે ત્યારે વિજયભાઈ મને જોઈને અંજલીબેન પાછળ બેઠા હતા, નીતિનભાઈ ભારદ્વાજી, એટલે કીધું મુરજીગર ઊભો, મુરજીગર. વિજયભાઈ 3 તાળી પાડી તાત્કાલિક મને જોઈને. કશે મેં હાવ સાદા લુગડા પહેર્યા હતા છતાં વિજયભાઈ મને જોઈને ગાડી ઊભી રાખી દીધી, કાચ ઉતાર્યા, બહાર નીકળ્યા. એટલે કે મુરજીગર સારું છે ને મારા ભાઈ, તારે ઉપાધિ તો નથી કાંઈ ઉપાધિ હોય તો મને ખીજે. સાહેબ અત્યારે હું જો મેં જ્યારથી સમાચાર સાંભળ્યો ને ત્યારથી માંડીને અત્યારે કોમામાં છું. બરાબર. હું હરેશભાઈ ચાંચિયાને ભાઈ કિશોરભાઈ ગમારે ઘડી વળી ફોન કર્યો, ભાઈ સાહેબનું શું થયું હશે? ત્યારે મેં તમને કહ્યું સાહેબ હું ટીવી હમો જ બેઠી રહેલો અને મારું મોઢું હાવ ઓલું થઈ ગયેલું. બરાબર છે. અત્યારે હું ફૂલહાર લઈને આવ્યો કે છેલ્લામાં છેલ્લા સાહેબને ફૂલહાર, ગુલાબના ફૂલહાર ચડાવી દો એટલે મારું બધું ઋણ એની યારે પૂરું થઈ જાય. બિલકુલ. તો આઘાતમાં છે તમામ લોકો, જે લોકો વિજયભાઈની સાથે જોડાયેલા હતા, જેમની સાથે એક વખત વિજયભાઈ મળતા હતા, એ જ લોકો એમના પરિવારના સદસ્યો હોય એ પ્રકારની આત્મીયતા તેમની સાથે જોડાઈ જતી હતી. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અમે વાત કરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ વિજય રૂપાણીના પરિવારને મળ્યા હતા. ગાંધીનગરમાં રૂપાણીના પરિવારજનોને સીએમ મળ્યા અને તેમને સાંત્વના પાઠવી. વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભ અને દીકરી રાધિકાને તેમણે સાંત્વના પાઠવી. સીએમ સાથે હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા. પરસોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. સીએમ વિજયભાઈ રૂપાણીના પરિવારને મળ્યા અને તેમને સાંત્વના પાઠવી હતી.